તારીખ 23/1/2008 આત્મસિદ્ધિ શાસ્ત્ર જ્ઞાન પારાયણ સત્ર ક્રમાંક 14. આ સત્રનું સળંગ પ્રવચન બીજું. ગાથા ક્રમાંક 105 ઉપર પરમ પૂજ્ય શ્રી ભાનુ વિજયજી મહારાજ સાહેબ આપેલ સ્વાધ્યાયની સંક્ષિપ્ત નોંધ. આજનું સવારનું પ્રવચન હતું તે ફરીવાર ગાથા ક્રમાંક 105 ઉપર જ હતું. ગાથા આ રીતની છે: છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આસાદશે જન્મ તેહના અલ્પ. આ ગાથાની સંક્ષિપ્ત નોંધ આપતા પહેલા એક વાત. બપોરે પરમ પૂજ્ય ગુરુજી સાથે આજ પ્રવચનની ચર્ચા થતી હતી ત્યારે એક પ્રશ્નમાં પૂછ્યું કે શા માટે સમ્યક દર્શન ઉપર આજનું સવારનું પ્રવચન હતું. ગાથામાં કોઈ પણ જગ્યાએ સમ્યક દર્શનને લગતું કે કંઈ વાત નહોતી, છતાં સમગ્ર પ્રવચન સમ્યક દર્શન ઉપર જ હતું. તો શંકાના સમાધાનમાં ગુરુજીએ કહ્યું કે કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. જેને પોતાના જન્મ અલ્પ કરવા છે અને મુક્ત થવું છે તો તેના માટે મુખ્ય અનિવાર્ય સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તે છે. અને તેથી આ ગાથાનો ગંભીર અર્થ અથવા તો ગૂઢાર્થ સમ્યક દર્શન ઉપર પરમ કૃપાળુ દેવને કહેવાનું છે. અને એટલા માટે જ આજ સવારની ગાથામાં મુખ્યત્વે સમગ્ર વિવેચન સમ્યક દર્શનની આજુબાજુમાં હતું. ગાથા ક્રમાંક 105 ઉપર અંબાલાલભાઈની ટીકાથી સ્વાધ્યાયની શરૂઆત થયેલ. મારો જ મત છે માટે મારે તેને વળગી રહેવું, અને જે મત છે તે સિદ્ધ કરવો છે, પણ સત નથી જોઈતું. મત અને દર્શનની માન્યતાથી સમજણ એવી જ રહેશે અને જેના પરિણામ સ્વરૂપ સત્પુરુષનો યોગ મળશે, પણ સત્પુરુષને સાધક જીવ સાંભળી નહીં શકે, કારણ કે તે મત અને દર્શનથી બંધાયેલો છે. અને ત્યારબાદ મારું જ દર્શન શ્રેષ્ઠ છે, મારું જ દર્શન ઉત્તમ છે, તે મનાવાની સાધના શરૂ થઈ જશે. આનંદ ગંજી મહારાજના પદનું ઉદાહરણ આપે છે કે જો તું બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો તો નાહવું અને ધોવું એ જ તારી ક્રિયા થઈ. યોગીના ઘરમાં જન્મ લીધો તો ચલમ, હઠયોગ વગેરેની અંદરમાં તારું જીવન પૂરું થાય. અને મુસલમાનના ઘરમાં જન્મ લીધો તો કલમો પઢી પઢીને જીવન પૂરું થાય. આ રીતે સાધક મત અને દર્શનની જે માન્યતા છે તેને સિદ્ધ કરવામાં જ અટવાય છે. જે સાધક મત, દર્શન, આગ્રહ અને વિકલ્પ છોડશે તેના જન્મો અલ્પ છે. સાધકની આરાધના ઉત્કૃષ્ટ, મધ્યમ કે જઘન્ય હોય અને તીવ્ર સંવેગ હોવો જોઈએ. ફરી આપણને સંવેગ શબ્દનો અર્થ સમજાવે છે કે તીવ્ર સંવેગનો અર્થ થાય મોક્ષ પ્રાપ્તિની તીવ્રતા લાવેલી. જીવન આખું હોડમાં આપવાની તૈયારી જો મોક્ષ મળતો હોય તો. ખૂબ જ ગંભીર એક વાક્ય અહીં ફરીવાર ગુરુજીએ આજ સવારે મૂકેલું. ઔદાયિક ભાવને ઉપસમ ભાવમાં પરિવર્તિત કરી ક્ષયોપસમ ભાવથી ક્ષાયિક ભાવ કરવા તીવ્ર સંવેગથી સાધક સાધના કરે છે. સમ્યક દર્શન એટલે પ્રગટ અનુભૂતિ. અને ત્યાર પછી શું થાય, અર્થાત સમ્યક દર્શન થયા પછી સાધકને થાય શું? તો દર્શન મોહનો ઉપસમ થાય, એટલે કે દર્શન મોહ ઇનએક્ટિવ થાય. જેટલો કાળ દર્શન મોહનો ઉપસમ થાય તેટલા કાળની અવસ્થામાં નિર્વિકલ્પપણું આવે અને જે શુદ્ધ ઉપયોગ થાય તે સમ્યક દર્શન કહેવાય. આવો અનુભવ વધુમાં વધુ 48 મિનિટ થાય. તે અનુભવ વખતે આત્માની પ્રગટ અનુભૂતિ થાય. આ અનુભૂતિ 1 મિનિટ પણ હોય, પણ તે વખતે જગતના કોઈ જ વિકલ્પો રહે નહીં અને દર્શનમાં તેટલા સમય પૂરતો અક્રિય થાય. સમ્યક દર્શનનું વર્ણન ભાષા કે ક્રિયાથી ન થઈ શકે. અનુભૂતિ
તે જ સમ્યક દર્શનનું પ્રમાણ છે. શાસ્ત્ર, સિદ્ધાંત, વિચાર કે વિકલ્પો અહીં આવતા નથી. સમ્યક દર્શન થયા પછી જો સમ્યક દર્શન વમી ન જાય તો સાધકનું જે પ્રકારનું તીવ્ર સંવેગ હોય, ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય જેવી જેની કેપેસિટી મુજબ કાર્ય કરતો હોય તો તે જ ભવમાં મોક્ષ થઈ શકે છે. નહીં તો 3 ભવમાં મોક્ષ થાય, 15 ભવમાં મોક્ષ થાય અને વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં સાધક જરૂર મોક્ષ પ્રાપ્ત કરી શકે. મોક્ષમાં વિલંબ નથી, પરંતુ આપણા પુરુષાર્થમાં વિલંબ છે. સમ્યક દર્શન કહે છે કે મારા આવ્યા બાદ સંસાર કાયમી નહીં ઊભો રહી શકે. આપણને દ્રઢ પ્રહરી અને ધના અણગારનું ઉદાહરણ આપે છે. ભગવાન મહાવીર સ્વામી દ્રઢ પ્રહરીને ઉપદેશ આપે છે અને કહે છે કે બનતા બનાવને જો અને તારા કર્મને ખપાવ. અને દ્રઢ પ્રહરી તીવ્ર પુરુષાર્થ કરે છે, સમજણ પામે છે અને મનમાં એ જ વિચારે છે કે મને મારનાર મારા વિરોધીઓ નથી, પણ મારા મિત્ર છે, મારા કર્મ ખપાવવામાં આ સહાયક છે. ભગવાન મહાવીર સ્વામીના 14,000 શિષ્યો હતા, પણ બધાની ક્ષમતા જુદી જુદી હતી. ઉત્તમ ક્ષમતા માટે જ્યારે શ્રેણિક મહારાજા પૂછે છે ત્યારે ભગવાન કહે છે કે ધના અણગાર છઠને પારણે છઠની તીવ્ર સાધના કરે છે અને પારણું પણ આંબેલથી કરે છે. આ તીવ્ર સંવેગનું ઉત્તમ ઉદાહરણ છે. સત્પુરુષ કે સદગુરુની પ્રાપ્તિ માટે આપણને ટકોર કરે છે કે તમે વ્યર્થ ચર્ચા ન કરો. સદગુરુ પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, હશે નહીં હોય આવી કોઈ ચર્ચા તમે ન કરો. તમારી પાત્રતા ખીલવો. પાત્રતા હશે તો સદગુરુ સામેથી આવીને તમારો હાથ પકડીને લઈ જશે. આપણને દાદુ અને સુંદરદાસનું ઉદાહરણ આપે છે કે દાદુ 6 વર્ષના સુંદરદાસને પોતાની આંગળીએ પકડીને લઈ જાય છે. સદગુરુ મળતા પહેલા પૂરેપૂરી તૈયારી કરો. પછી મળે ત્યારે જે કરે તે તમારામાં કરવા દો. તેના માટે નિરાગ્રહી બનવું અનિવાર્ય છે. ને નિરાગ્રહી બનવું એટલે તમારો એટલે કે આપણો કોઈ મત, આગ્રહ કે સ્વચ્છંદ ન હોય. ગંગા સતીના એક પદનું પણ ઉદાહરણ આપે છે કે વીજળીના ચમકારે મોતી પરોવી લો ને પાનબાઈ. અર્થાત વીજળી થાય ત્યાં સુધીમાં તમે પૂર્ણ તૈયારી કરી રાખો કે જેવો ચમકારો થાય અને મોતી પરોવાઈ જાય. આના સંદર્ભમાં આપણને ટકોર કરે છે કે તમારે એના માટે તમારી પૂર્ણ તૈયારી કરવી પડશે. સત એટલે કે જેમ છે તેમ વસ્તુનો જેમ છે તેમ સ્વીકાર કરો અને જાણો. પરંતુ આમાં મોટામાં મોટું નડતર એ વિકલ્પ છે. ઘણા બધા કોઈક જગ્યાએ માને છે અને તેથી મારે પણ માનવું પડે આવો વિકલ્પ પણ સાધકને બાધક બને છે. નિરાગ્રહી થવા માટે હિંમત જોઈએ. સદગુરુ મળ્યા પછી માથું આપણે તેમના ચરણમાં મૂકવું જોઈએ. સરળતા પ્રાપ્ત કરવી પડે. બાહ્ય પદાર્થો એટલે કે ધન, સ્ત્રી બધું જ છોડી શકાય, પણ ન છોડી શકાય અથવા છોડવામાં મુશ્કેલી કંઈ હોય તો એ આપણો મતાગ્રહ. વરસાદનું બિંદુ જેમ સમુદ્રમાં ભળી જાય છે તેવી રીતે સત્પુરુષ કે સદગુરુની ચેતનાનો યોગ થવો જોઈએ અને જે પણ કાંઈ બોધ આપણને મળે છે તે બોધ આપણા અંદરમાં થતી ઘટના છે. સંક્ષિપ્તમાં નિરાગ્રહીપણું, સદગુરુનો બોધ અને સદગુરુનો બોધ પ્રાપ્ત થયા પછી ઘટના ઘટે અને સાધક સદગુરુની આજ્ઞાનું અખંડ પાલન કરે. આ અનિવાર્ય છે સાધક માટે. અને સાથે એ પણ સ્પષ્ટતા કરે છે કે સદગુરુ કોઈની ઉપર શાસન કરતા નથી, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક થઈ અને સાધક પોતાના સર્વાગ્રહ અને મતાગ્રહ બધું ત્યાગી અને સ્વયં સદગુરુના ચરણમાં સમર્પિત થઈ જાય છે. આજ રોજ તારીખ 23/1/2008, સમય રાત્રિના 9 કલાકે, આત્મસિદ્ધિ જ્ઞાન પારાયણ સત્ર ક્રમાંક 14, પ્રવચન ક્રમાંક 3, ગાથા ક્રમાંક 106 થી શરૂ થશે. પરમ ગુણશાસ્ત્ર, આત્મસિદ્ધિ શાસ્ત્ર. પ્રગટ થયું પરમ કૃપાળુ દેવ દ્વારા. ગાથા 106.
ગ્રંથની સમાપ્તિ વખતે પોતાના ગુરુનું બહુમાન કરે છે, ભક્તિ વ્યક્ત કરે છે, પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે, અહોભાવ વ્યક્ત કરે છે. શિષ્ય સદગુરુ પ્રત્યે અહોભાવ વ્યક્ત કરે. આ ઘટના ભક્તિ માર્ગની મહત્વની ઘટના છે. કારણ કે શિષ્ય એમ કહે છે કે જે અમારી પાસે હતું, અમારો ખજાનો હતો, અમારો વૈભવ હતો, એ અમારી પાસે હોવા છતાં અમે જાણતા નહોતા. તમે એ વૈભવને ઓળખાવ્યો. એ અર્થમાં તમે અમને આત્મા તો હું છું. તમને ક્યાં ભાન હતું કે હું આત્મા છું? તે તો પ્રભુએ આપ્યો, તે તો પ્રભુએ આપ્યું. તમારા ચરણોમાં શું ધરો પ્રભુ? તમને કોઈ અપેક્ષા નથી? ચરણોમાં ધરવા જેવી ચીજ અમારી પાસે નથી. ધરવા જેવી ચીજ તો આત્મા છે, પણ એ આત્મા તમે આપો. તમારું તમને અર્પણ કરીએ. તમે આપ્યો છે એટલે તમે આત્માને ઓળખાવો. અમે આત્મા હોવા છતાં અમને આત્માનું ભાન નથી. અમે આત્મા હોવા છતાં અમને આત્માનું જ્ઞાન નથી. અમે આત્મા હોવા છતાં અમને આત્માનો સ્વીકાર નથી. અમે આત્મા હોવા છતાં અમને આત્માની પ્રતીતિ નથી. તમામ શાસ્ત્રોને ટપાલીને એમ કહેવું પડે છે કે તત્વમસી. વેદાંતોનું સૂત્ર છે તત્વમસી. તત્ ત્વમ અસી. ત્વમ એટલે તું, અસી એટલે છે, પણ તે છે. શરીર નહીં, તું જે માને છે તે નહીં, ઇન્દ્રિયો તે નહીં, પ્રાણ તે નહીં, મન તે નહીં, બુદ્ધિ તે નહીં, બાહ્ય પદાર્થો તે તું નહીં. તું એ બધાથી જુદો છું. તત્ એટલે તે. આ તત્ અમારી પાસે હતું. આ તત્રૂપ અમે હતા. હે પ્રભુ, અમે જાણતા નહોતા. તમે અમને ઓળખાણ કરો. એ મોટો ઉપકાર છે. એનો બદલો વાળી શકાય તેવું નથી. અમારો ખજાનો સમયશાળજીમાં પ્રારંભ કરતા પહેલા કુંદકુંદાચાર્યજી કહે છે, બાળ ગોપાલ ગરીબ સામાન્ય તવંગ મૂર્ખ પંડિત ભણેલો અજ્ઞાની સાધુ ગ્રસ્ત સંસારી બધા આત્મા જ છે, પણ પોતે આત્માને જાણતા. અમે તમારી પાસે એ આત્માનો વૈભવ ગાવાના માટે આવ્યા. એ ભેટતું છે, એ પ્રસાદ છે, એ ગિફ્ટ છે. આ 106 ગાથામાં આનાથી જુદી વાત છે. આ ગાથામાં સદગુરુ શિષ્યને ધન્યવાદ આપે. 106 ની ગાથા. શતપદના શત પ્રશ્ન તે પૂછા કરી વિચાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર. 100 પછીની 42 સુધીની ગાથાઓ બહુ માર્મિક ગાથાઓ, અદભુત ગાથાઓ. હું દર વખતે ગાથામાં કહું છું અદભુત ગાથા છે. દર વખતે દર ગાથામાં અદભુત છે. ક્રમ છે. આ છેલ્લી 42 ગાથાઓ તો જાણે 14 પૂર્વના સાર જેવી, 45 આગળના સાર જેવી, નિચોડ જેવી. સદગુરુ શિષ્યને કહે છે, અનુભવ માત્રની વાત કરે છે. આ શતપદ
એના વિશેના 6 પ્રશ્નો તે અમને કર્યા. પદ 6 છે, તારા પ્રશ્નો પણ 6 છે. આ જે પ્રશ્નો પૂછ્યા હે શિષ્ય, બહુ જ વિચાર કરીને તે પ્રશ્નો અમને પૂછ્યા. તું વિચારતો છો, તો ચિંતક તો છો, તારી વિચાર દશા પ્રગટ થઈ ચૂકી છે. તે વિચાર કર્યો છે. ઊંઘમાંથી ઉઠીને તે પૂછ્યું નથી, તારું મંથન છે. અને એટલા માટે અમે ધન્યવાદ આપીએ છીએ કે અમારા હૃદયમાં જે અમૃત ભર્યું હતું, અમારા હૃદયમાં જે ખજાનો હતો, અમારા હૃદયમાં અનમોલ ધન જે હતું, એ પ્રગટ કરવું જ હતું. પણ કરવું કોની પાસે? પ્રગટ કરવું કોની પાસે? અમારો વૈભવ અમારે બતાવો હતો, પણ બતાવો કોને? જગતમાં અર્થને વાર્તા સાંભળવી ગમે, કામ ભોગને વાર્તા સાંભળવી ગમે, રાજકારણમાં શું થયું એ સાંભળવું ગમે, કોઈને નિંદા સાંભળવી ગમે, પણ પરમાર્થની વાત સાંભળવી આ જીવને ક્યાં ગમે? ગમતી નથી, કુતૂહલ પણ થતું નથી. ભગવદ્ ગીતામાં કહ્યું કે આશ્ચર્ય છે કે જે પોતે આત્મા છે એ આત્મા વિશે જાણવાની જરાય પણ ઈચ્છા આત્મામાં નથી. એ આશ્ચર્યની વાત છે. એ અમારા હૃદયમાં જે પ્રેમનું અમૃત ભરેલું હતું, પ્રગટ કરવું હતું, કહેવું હતું, વ્યક્ત કરવું હતું, અમારે ખાલી કરવું. કુવાને પણ ખાલી થવું પડે. આકાશમાં વાદળ આવે એને ખાલી થવું પડે, એ વરસે અને ખાલી થઈને ખુશ થાય. વાદળા વરસે છે અને બધું જ વરસે છે અને વરસાવીને ખુશ થાય. માં વરસે છે, ગુરુ વરસે છે, આ ઠેકાણે શિષ્ય તું વરસ્યો. અમને અમારા હૃદયમાં જે અમૃત ભર્યું છે, પાવું તો પીણાવું જોઈએ. વિવેકી વિરારે મળવા દો હિલા, ક્યાં જઈ કરવી અંતરને ગુહ્ય વાત જો. જ્ઞાન એટલે કે બુદ્ધવાન નથી, એને બોલવાના અભરકા નથી, એને વાયુ થયું નથી, એને ચર ઉપડી નથી, ખંડાળ ઉપડી નથી, એને પાંડિત્ય બતાવવું નથી, અમે કેવા વક્તા છીએ એને પ્રૂફ કરવું નથી, ઓરેટરી કરવી નથી, વાયરાપણું કરવું નથી, બોલવું છે જ કોને? છતાં હૃદયમાં એક અમૃત છે. અમૃત તો પીણાનો આવે તો જરૂર પાવો. તૃષાતુરને પાયાની મહેનત કરશો, તૃષાતુરને પાયાની મહેનત કરશો. જેને ગુરુ એમ કહી રહ્યા છે, ધન્યવાદ આપી રહ્યા છે કે અમારે ખાલી થવું હતું, પણ જાતા ખાલી ન થવાય, જાતા ખાલી ન થવાય. અમારે કહેવું હતું એ જાતા ના કહેવાય, અમારે આયુ ઠાલવવું હતું એ જાતા ન ઠરવાય. અમે ભરાઈ ગયેલા હતા અને વ્યક્ત થવું હતું, જાતા વ્યક્ત ન થવાય. શિષ્ય તે રસ્તો કર્યા. અમે તારા નિમિત્તે ઠાલવી શક્યા છીએ, તું અમારા માટે નિમિત્ત પર. આગળ તો શિષ્ય કહેવાના છે સદગુરુને કે તમે અમને આત્મા ઓળખાવ્યો અને આત્મા આપ્યો. આ સદગુરુ એમ કહે છે કે આત્માની વાત અમારે કરવી હતી, એ તે પૂછીને અમારા અહીંયાને ખાલી કરવાની તત્યા. સમજી લો આધ્યાત્મિક ક્ષેત્રમાં કેવી ઘટનાઓ ઘટે છે. તું નિમિત્ત બન, શિષ્ય નિમિત્ત બન. અને ભગવાન મહાવીરને ગૌતમ સ્વામીને પૂછે અને ભગવાન મહાવીર એનું સમાધાન કરે. એમાંથી શાસ્ત્રમાં ભગવતી સૂત્રમાં 36,000 પ્રશ્નો છે.
और भगवान महावीर ने पूछा, कोई प्रश्न पूछे तो समाधान करवाना चालू થાય हमारे शास्त्रों को था 10वीं तारीख એ પ્રશ્નનો જવાબ છે, સૂર્યગ્રહણ પ્રશ્નનો જવાબ છે, થાણાંક પ્રશ્નનો જવાબ છે, ભગવતી પ્રશ્નનો જવાબ છે. પૂછ્યું છે, આવો કે પૂછનારો, આવો કે ખાલી કરાવનારો. અમે શોધતા હતા, શિષ્ય તું મળ્યા, ધન્યવાદ. સમજી લો, આ ગાતાનો મર્મ તો નિમિત્ત બન્યો છું અમારી અભિવ્યક્તિમાં. આ ધરતી પર મહાપુરુષો અકારણ બોલ્યા નથી. કોઈ સાધક જીવ આવ્યો હોય, કોઈ મુમુક્ષુ જીવ હોય, કોઈ ખાતી જીવ હોય, કોઈ લાયક જીવ હોય, કોઈ પાત્ર જીવ હોય, એનામાં મંથન ચાલતું હોય, ચિંતન ચાલતું હોય, વિચારનો જોર રહેતો હોય અને તત્વ સ્પષ્ટ થતું ન હોય, એના અનુભવ ન હોય, એ પણ કોઈ આ પાત્રને શોધે છે કે જ્યાં જઈને હું મારું હજુ ઠાલું, એ પણ શોધે છે. અને સદગુરુ પણ એવા પાત્રને શોધે છે, હું પણ મારું હજુ ઠાલું. બંને હૈયાને ઠાલવનારા જ્યાં મળે પ્રેમપૂર્વક ત્યાં ગુરુ શિષ્યની સંધિ થાય. ઉભય મળ્યા હોય સંધિ, બંને મળ્યા તો સંધિ થાય. શિષ્ય તને ધન્યવાદ. પૂછ્યા કરી વિચાર, વિચાર કરીને તે પ્રશ્નો પૂછ્યા. એમ લાગે છે કે તારા પ્રશ્નની પાછળ તારો વિચાર કામ કરે. તું જાગ્યો, તું જાગૃત થયો. વિચાર એ જાગ્રત અવસ્થાનું એક ચિહ્ન છે. જાગ્યા પછી વિચાર થાય. જાગવાનો વિચાર છે, તું જાગ્યો છું અને જાગીને ત્યાં પ્રશ્નો પૂછ્યા છે તે વિચાર કરે. હવે અમારે ત્યાં એ કેવું છે, ગાળે પણ બુદ્ધિ ખોલીને, હૈયું ખોલીને તારા પ્રશ્નનો જવાબ અમે આપો, બાકી નથી રાખે. ચારે બાજુથી વિચારીને તમામ પ્રશ્નોના જવાબો અમે દિલ ખોલીને વ્યાપક રીતે, સમૃદ્ધ રીતે, સર્વોત્તમ પ્રકારથી અમે આપ્યા છે. હવે સમજી લે, તે પદની સર્વાંગતા, એ જે પદ અમે કહ્યા એ પદની સર્વાંગીનતા, આ બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરવાની જરૂર છે કે અમે જે 6 પદો કહ્યા, તે 6 પ્રશ્નો પૂછ્યા, જવાબમાં અમે 6 પદો કહ્યા, એ 6 પદની સર્વાંગતા, એટલે 6 પદને એકી સાથે સ્વીકારવા, આને કહેવાય છે સર્વાંગતા. આત્મા છે માને પણ નિત્ય છે એમ ન માને, નિત્ય છે માને અને કર્મો કરતા છે એમ ન માને, કર્મો કરતા છે માને અને ભોગતા છે એમ ન માને, મોક્ષ છે માને અને મોક્ષનો ઉપાય નથી એમ 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 ન માને. અથવા 5 પદમાંથી 5 પદ માને અને 1 પદ ન માને, અથવા 6 પદમાંથી જે રીતે પદનું વર્ણન કર્યું છે એવું ન માને અને એમાંથી કઈ ભાગ અસ્વીકાર કરે તો સર્વાંગતા કહેવાય. આપણું શરીર જે બને છે એ સર્વાંગીનતા કહેવાય કે 2 હાથ હોય, 2 પગ હોય, નાક હોય, આંખ હોય, કાન હોય, જીભ હોય, બાહુ હોય, બધા અંગો પાંગ હોય, મસ્તક હોય. ભાઈ એકાદું પણ ઓછું થાય તો ઓછું કહેવાય. બરાબર, નાક જ નથી, સ્વાદ થાય કો, કાન જ નથી, સ્વાદ થાય કો, સર્વાંગતા. સર્વ અંગોથી સંપન્ન થઈને વસ્તુ તત્વનો સ્વીકાર કરવો, આ વ્યવહાર સમય દર્શનની વાત છે. સમય દર્શન આવ્યું, વ્યવહાર સમય દર્શન. પહેલા તો પરમાર્થ સમય દર્શન પહેલા આગળ આવવાનું છે. પરમાર્થી સંકેત એ સૂત્ર આગળ આવવાનું છે. પરમાર્થ સંકેત, નિશ્ચય સંકેત, આ સૂત્રો આવવાના છે. પહેલા વ્યવહાર સંકેત.
આ વ્યવહાર સંગીત એટલે 6 ચપલો જેમ છે તેમ સ્વીકારવા, પણ આ નિશ્ચય સમજતો નથી, આમાં અનુભવ નથી, દર્શન નથી, સાક્ષાત્કાર નથી, પ્રતીતિ નથી. શાસ્ત્રોમાં જે વર્ણન કર્યું છે એ બુદ્ધિ દ્વારા ગ્રહણ કરીને એને સ્વીકાર્યું છે. રખે ભૂલમાં એવું ન માનશો. તમે નવતત્વ ભણ્યા, નવતત્વ જાણ્યા, નવતત્વ સમજ્યા, નવતત્વ સ્વીકાર્યા, નવતત્વની શ્રદ્ધા થઈ અને સાચું કહેવું છે એટલું બોલ્યા એટલે સમય દર્શન થયું. આવું ભૂલે ચૂકે ન માન. સમય દર્શન તો ઘટના છે, એ અંદરની અવસ્થા છે, એ થવી જોઈએ, એ નિશ્ચય સમય છે. એમાં આત્માનું સ્પર્શ થવું જોઈએ, આત્માનું ટચ થવું. તે પદની સર્વાંગતા એ 6 ચપલો એને સર્વાંગ રૂપમાં સ્વીકારવા. જ્ઞાનીના એક પણ પદને, એક પણ વાક્યને આગળ પાછું કરે તો એનો અનંત સંસાર વધે. સમજેલો સૂત્ર અર્થ સદુભાઈ કુડા કયા. સૂત્ર પણ ખોટું બોલે, સૂત્ર પણ ખોટું બોલે, અર્થ પણ ખોટો કરે અને પ્રતિપાદન પણ ખોટું કરે. આવું પૂરું જો કરે એનો અનંત સંસાર વધે. બાકી બધાના વચનોમાં ફેરફાર કરી શકાય, જ્ઞાનીના વચનમાં ફેરફાર કરી શકાય નહીં. બાકી બધા અર્થ બદલાવી શકાય, પણ જ્ઞાનીના વચનનો અર્થ બદલાવી શકાય નહીં. આવી કોશિશ જે કોઈ પણ કરે છે જ્ઞાનીના વચનો મરડવાની અથવા અર્થ બદલવાની, એ પોતાનો અનંત સંસાર વધારી રહ્યો. જોખમ છે, મોટું જોખમ. માટે મહાપુરુષોએ કહ્યું કે દેશના આપવી તત્વોપદેશ આપવો એના જેવી મોટી કોઈ જવાબદારી નથી અને એના જેવું મોટું કોઈ જોખમ નથી. જોખમ છે એક બનજો, મિથ્યા સમજો, ખોટો આગ્રહ થયો, ખોટી પકડ થઈ, ખોટો કદાગ્રહ થયો, ખોટા આગ્રહમાં સપડાયો, એ જેવો અંધકાર સંસારમાં રખડશે એનો જવાબદાર તું છે. તે કર્યું તારા કારણે આ માફ નહીં. માટે તે પદની સર્વાંગતા એ 6 શપથ સર્વાંગ રૂપમાં સ્વીકારવા એ જ મોક્ષ માર્ગ છે. એ શિષ્ય હવે તું નિશ્ચય કરી. આ ગાથા બહુ માર્મિક છે. અંબાલાલભાઈ એના પર ટીકા લખે છે. હે શિષ્ય, તે 6 પદના 6 પ્રશ્નો વિચાર કરીને પૂછ્યા છે. આટલો અમે સ્વીકારીએ. આ સદગુરુ ધન્યવાદ આપે છે. આ પીઠ સાંભળે છે, પીઠ સાંભળે છે, એને પ્રોત્સાહન આપે છે. સદગુરુ ખોટા વખાણ કરતા નથી. સદગુરુના મોઢામાંથી વખાણના શબ્દો સાંભળવા એના માથાના વાળ ઉખડી જાય એટલી મહેનત કરવી પડે. ત્યારે સદગુરુ વખાણ કરે. એ કઈ ખુશામત કરતા નથી, રાજી કરવા આવ્યા નથી, એ કઈ તમને ખુશ કરવા આવ્યા નથી, તમે નાખુશ ન થાવ એની ચિંતા કરવા આવ્યા નથી. સત્ય જેવું છે એવું કહેવા આવ્યા. જરૂર નમ્રતાથી કે, સરળતાથી કે, પ્રેમથી કે, મીઠાશથી કે, માધુર્યથી કે, પણ સાહેબ સત્યને ગમે તેટલું મધુર અને મીઠું બનાવવા જાઓ પણ કરવા આવ્યા વગર તો રહેતી જ નથી. મૂળ તો કેવું પડશે. તો આ ક્રોધ કરે છે એ ખોટું કરે છે. તને પૈસા મળ્યા છે અને છઠ્ઠી કરો છું અને અભિમાન કરે છે અને 4 આંખો થઈ છે અને પોળું થઈને ભરે છે અને બીજાને ધબડાવે છે અને બીજા પર શાસન જમાવે. મંદિરમાં જાય તો પૈસા વાળો, આશ્રમમાં જાય તો પૈસા વાળો, બધા પર ચાલાકી કરે છે. કર્મ જેવી નથી. ગમે તેટલા વિકાસ છે તો કહેવું પડે ને. બોલો આપણે
મહાપુરુષોએ કહ્યું છે કે अच्छा प्रश्न તે વિચાર કરીને આની પાછળના વિચાર છે. આ વિચાર જાહેર થઈ આ જીવનમાં મોટી થઈ. એટલા માટે આજે ઓમ સંજ્ઞા પ્રજાપતિ ઓમ સંજ્ઞા એટલે પ્રજાપતિ આખું જગત આખો સંસાર જે પ્રવાહમાં ચાલે છે એના પ્રવાહમાં ચાલુ આને કહેવાય છે ઓમ સંજ્ઞા. હે જ્ઞેય અને ઉપાધેય આ ત્રિપદીનો વિચાર કર્યા સિવાય જગત જેમ ચાલે છે એ પ્રમાણે ચાલુ આને કહેવાય છે ઓમ સંજ્ઞા. આવી યોગ સંજ્ઞામાં વિચાર જાગૃતિ નહીં. ગીતાનું ટોળું એ જેટલું આગળ ગયું અને ખાડામાં પડ્યું પાછળના બધા જ ખાડા પૂછો તો ખરા આ ખાડામાં કેમ કૂદકો મારો? પગલે પૂછે આગળ ગયો ને પાછળ ચાલો. પ્રજાપતિ આખો સંસાર ખાવું પીવું પહેરવું ફોડવું પરણવું ધન મેળવવા મારો પુત્ર મારો પતિ મારી પત્ની મારો પિતા મારું ઘર મારી વસ્તુ મારો પદાર્થ બીજી વાર રટવું રડતા રડતા ડાકલી ફાટી જાય આગ બીજાઈ જાય એટલે પછી છેલ્લો વરઘોડો નીકળે પતી ગયો. આ બધું જોવા છતાં એના માર્ગે બધા જાય. આ ઓગ સંજ્ઞા અને ઓગ સંજ્ઞાનું સામ્રાજ્ય છે. સમજો આ શબ્દ ઓગ સંજ્ઞા 10 સંજ્ઞાઓમાં ઓગ સંજ્ઞા જેની પાછળ કોઈ વિચાર નથી. શિષ્ય તું આ જગતથી જગતના જીવોથી જરા જુદો પડે. તારામાં ઓગ સંજ્ઞાનું બળ છૂટ્યું અને વિચારની જાગૃતિ થઈ. તમે બોલે જાઓ છો એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા પણ જરાક તો મારો આ શું થતું હશે? ઓગ સંજ્ઞામાંથી બહાર નીકળીને લોક સંજ્ઞામાંથી બહાર નીકળીને તત્વચિંતન કરવાનો પ્રારંભ થવો એ જગતથી અલગ પડીને જીવન જીવવાની શરૂઆત કરી એમ કહેવાય. આને બહુ મુશ્કેલ છે. લોકો નહીં કરવા દે. તમે લોકો નહીં કરવા દે. તમારે કરવું હશે તો નહીં કરવા દે. ઘરવાળા કરવા નહીં દે, કુટુંબ કરવા નહીં દે, જ્ઞાતિ કરવા નહીં દે, સમાજ કરવા નહીં દે. મેળાની જેલ પાવાની જરૂર ક્યાં હતી? ભજન કરતી. નરસિંહ મહેતાને કાળી મૂકવાની જરૂર ક્યાં હતી? તો ભજન કરતો હતો. આનંદ ગંજીને તગડી મૂકવાની ક્યાં જરૂર હતી? તગડી મૂક્યા. આ તો લોકો લોક સંજ્ઞા કાઢી મૂક્યા. ન ચાલો તમે અમને ખુશ કરો, અમને ખુશ રાખો અને અમારું માન સન્માન તમે ચાલો. આખો સંસાર જેને છોડ્યો, મુનિ જે બન્યા આખો સંસાર જેને છોડ્યો એને પણ સંસારમાં જે ગળાડૂબ ડૂબેલા છે એને પીઠ થાપડવી પડે અને સન્માન કરવું પડે. ઓહો, શાસ્ત્રો કહે છે જ્ઞાને પુરુષનું આ કામ. વિચાર જાગૃતિ થવી. સમજી લો, જગતના પ્રવાહથી તમે થોડા જુદા પડશો તો વિચાર જાગૃતિ થશે, અથવા વિચાર જાગૃતિ થશે તો જુદા પડશો. આવો વિચારની જાગૃતિ જેની થઈ છે એ શિષ્ય તને ધન્યવાદ. અંતે આ પ્રશ્નો કર્યા. અર્થાત તે પદની સર્વાંગતામાં આ 6 પદો એ સર્વાંગપણે અને સંપૂર્ણપણે અને જેમ છે તે માને એમાં જ મોક્ષનો માર્ગ છે એવો નિશ્ચય ટૂંકા. મોક્ષ માર્ગ નિર્ધાર તે પદની સર્વાંગતા મોક્ષ માર્ગ નિર્ધાર અર્થાત એમાંનો કોઈ પદ એકાંતે આગ્રહપૂર્વક ઉત્થાપન કરે અથવા અવિચારથી ઉત્થાપન કરે
તો મોક્ષ માર્ગ સિદ્ધ થતો નથી. બિલકુલ વ્યવહારિક ભૂમિકા છે. નિશ્ચય સમ્ય દર્શન થતા પહેલા, ઉપસમ સભ્ય દર્શન થતા પહેલા સાધકના જીવનમાં પ્રારંભમાં જે પૂર્વ તૈયારી થાય, સવારે વાત કરી હતી ને, છોડી મત દર્શનનો આગ્રહ તેમાં વિકલ્પ, આ પણ પૂર્વ તૈયારી. અને આ ગાથામાં છ પદને સર્વાંગીણ રીતે માણવા એ પણ પૂર્વ તૈયાર. સમ્ય દર્શન હવે થવાનું, એ થતા પહેલા સર્વાંગીણપણે છ દર્શનનો સ્વીકાર કરે અને અવિચારથી અથવા એકાંત આગ્રહથી ઉત્થાપન ન કરે. આત્મા છે માનીએ પણ આત્મા નિત્ય નથી. આત્મા નિત્ય છે માનીએ છીએ પણ કર્મ નથી થયું. કર્મ છે માનીએ છીએ પણ મોક્ષ નથી. ઘણા લોકો તો તર્ક કરતા હોય, એમને ચિંતા થતી હોય, એમ કે છે કે ધરતી ઉપર જેટલા પ્રાણીઓ છે બધાને મારે આ બધા જ મોક્ષમાં જાય ત્યાં જગ્યા છે એટલી બધી. એમને ચિંતા થાય. અમે એને કહીએ છીએ તું જાતો કરો, થઈ પડશે, તને જગ્યા મળી જાય. આવા વિચાર, આવી ચિંતા કે જગ્યા છે. આવું કદી બન્યું નથી કે બધા જુઓ મોક્ષમાં ગયા. આની ચિંતા થાય. એને મોક્ષની ચિંતા નથી. આ બધા જ મોક્ષમાં જાય તો જગતનું શું થશે એની ચિંતા છે. એને જગત ટકાવી રાખવું છે. જગત ટકાવી રાખવાની વૃત્તિ એને કહેવાય છે ઓગ સંજ્ઞા. અને બહાર નીકળવાનો પુરુષાર્થ એને કહેવાય છે વિચાર દશા. આવી વિચાર દશા જેને પ્રાપ્ત થઈ છે એ છ પદનો સંપૂર્ણ સ્વીકાર કરે છે. શિષ્ય કહ્યું તો 5 શંકાઓનું તો પૂરેપૂરું સમાધાન થયું. પહેલા કહ્યું 5 ઉત્તર નહીં થઈ, પછી 5 ઉત્તરથી સમાધાન થયું. અમારું દિલ થયું. હવે આ મોક્ષોપાયની વાત આપ જો કરો, એ શંકા અમારામાં રહી ગઈ છે, એનું સમાધાન જો થાય તો ઉદય સદભાગ. તો ઉદય સદભાગ એટલે સંકિત થઈ જાય. ઉદય સદભાગ એટલે સંકિત થઈ જાય. અર્થ તો જુદા જુદા કરનારા કરે છે. અહીં સીધો અર્થ છે તો ઉદય સદભાગ. સમ્ય દર્શનનો ઉદય થવો એ જીવનનું સદભાગ. સમ્ય દર્શનનો ઉદય થવો એ જીવનનું સદભાગ. 4 દિવસ પહેલા સદભાગ્ય હતું, શિરાના ભાવ વધતા હતા. હવે દુર્ભાગ્ય આવ્યું, શિરના ભાવ શું છે ગયો. હવે પીડાનો પાર ન રહ્યો. બધા ભાવ વધતા હતા. તેજી એ પણ તેજીમાં હતો. હવે તેજી તૂટી, મંદિર એ વિરોધ થઈ ગયો. સંકિત સદભાગ્યનો ઉદય એ સંકિત એ સદભાગ્યનો ઉદય. ખરેખર ભાગ્યશાળી એ છે. એના ઉત્તરમાં 6 પ્રશ્નો બહુ ઉત્તમ વિચારપૂર્વક તે પૂછ્યા છે. સાંભળો છો? આ ગુરુ શિષ્યને કહે બહુ અદભુત વાત છે. સદગુરુ ધન્યવાદ આપે શિષ્યને. કારણ તું નિમિત્ત બન. આ નિમિત્ત બનવા માટે આત્મસિદ્ધિ ધરતી ઉપર ઉતરી. આ શાસ્ત્રો જેટલા ઉતર્યા એમાં તમે નિમિત્ત બન, તું નિમિત્ત બન. એમ જ્ઞાની પુરુષના વાણીને પ્રગટ થવામાં કોઈ નિમિત્ત નથી. આ યોગ્ય નિમિત્ત નથી. આમ જગતના ઘણા વિચારકોને આત્મા સંબંધે શંકા થાય છે. ઘણા વિચારકોને. અને તમને પણ નવાઈ લાગશે કે ગૌતમ સ્વામીજી એના પહેલાના ઇન્દ્રભૂતિ એક મહાન પંડિત, ભારતના મહાન પંડિત, 500 શિષ્યોના ગુરુ, જગતમાં એમની સાથે તુલના થાય એવો વિદ્વાન માણસ મળવો મુશ્કેલ
ચાર વેદ કંઠસ્થ, પણ આત્મા વિશે એમને શંકા હતી. આત્માને માનતા નથી. નવાઈની વાત. અને બીજી મુશ્કેલી હતી કે શંકા તો હતી, ખુશતી હતી, મૂંઝવણ થતી હતી, પણ કોઈને પૂછી શકતા નતા. એટલા માટે કે હું હવે બીજાને પૂછું, ખબર પડે ને, ઓહો વાતો જાણતા નથી, હું મોટો પંડિત, મોટો વિદ્વાન, મોટો મહાપુરુષ, 500 શિષ્યોનો ગુરુ, અને હું કોઈને પૂછું? એ ન બને. પંડિતો કોઈને સામે વાત ન કરે, પૂછે નહીં, અને પૂછે તો સીધું ન પૂછે, વાયા 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 આવડવાનું કરીને પછી પૂછે. જ્ઞાની સમજી જાય છે અને કહે છે કે તારી ચતુરાઈ ખ્યાલમાં આવે, સીધું પૂછને તે બોલના બે અક્ષર એમને, કારણ અહંકાર નડે. પંડિત બીજા પંડિતની પાસે પોતાની મૂંઝવણ રજૂ કરી શકે નહીં. પંડિતને મોટી મુશ્કેલી, વિદ્વાનને મોટી મુશ્કેલી, ગાદીપતિને મોટી મુશ્કેલી, મઠાધીશને મોટી મુશ્કેલી, આચાર્યોને મોટી મુશ્કેલી. ભેગા મારે ખરા, પણ ભેગા પીસી ન શકે, દિલ ખોલી ન શકે, વાત કરી ન શકે. એમ કે શાસ્ત્રોમાં સમય દર્શનની વાત તો આવી છે, સાંભળી છે, વાંચી છે, જાણી છે, પણ હજુ અમને સમય દર્શન થયું નથી એવું કે, અને કે તો સમય દર્શન થાય, પણ કે નહીં, કહી શકે નહીં. સમજા કુછ કમ હૈ ક્યાં? મોટી મુશ્કેલી. આવો ના થયું તો પણ હમણાં થયું, મન આવે. અમે સમજીતી છીએ, અમે ભગવાન છીએ, અમે પરમાત્મા છીએ, અમે ઈશ્વર છીએ, મન આવે. અને 5 ભોગા ભેગા હતા, એ હાય ભાઈ ચાલ્યું. આ મજાની વાત છે. અમે એક ગામમાં ગયા હતા, તો દર શનિવારે એક હનુમાનજીની મૂર્તિ પાસે 10-20 હજાર માણસ, બહાર મૂર્તિ ઉભી હતી. અને ભાઈને પૂછ્યું કે આ બહુ માત્રમે લાગે છે. મહારાજ, હું ખાનગીમાં કહું, હું જાણું છું, આ પથ્થર એક ઉભો હતો, કોઈ મને શું સૂજ્યું, સિંદૂર લઈ આવે, એના પર ચોપડું, અને કહું કે જમીનમાંથી પ્રગટ થયા છે. એ વાત ચાલી, 1000 માણસો મળી ગયા. હવે હું કહેવા દઉં તો મને લોકો ના પાડે, તું જૂઠો છું, એ મને કે મને જરૂર થાય છે ઉંદર વાળે ચડાવે. આ લોકોને ઉંદર વાળે ચડાવે, પણ હું આવે આત્મા છે કે પરુષણમાં ગંધર્વની વાસના થાય છે. 11 ગંધર્વોની વાસના થાય છે. તત્વ પહેલો પ્રશ્ન આત્મા છે કે નહીં? અને ભગવાન આવે, ઇન્દ્રપુતિ આવ્યો, ઇન્દ્રપુત્રને કહું, ઇન્દ્રપુતિ આવતું અહીં આવવાની જરૂર છે તારે. અને હવે સમાધાન થઈ ગયું. તું જે શબ્દો નો અર્થ કરીને આત્મા નથી એમ નક્કી કરે છે, એ શબ્દોમાં આત્મા છે એવો રહસ્ય છુપાયો. તો આત્માની શંકા થાય. અને જેટલી શંકાઓ છે જગતમાં, બીજી વાત સમજી લેજો, જગતમાં જેટલા પ્રશ્નો છે, જેટલી શંકાઓ છે, એ તમામ પ્રશ્નો આ 6 પ્રશ્નોમાં સમાઈ જાય. જાગીને સાંભળજો. જગતમાં જેટલા પ્રશ્નો છે, આધ્યાત્મિક, ધાર્મિક, તાત્વિક, દાર્શનિક, જેટલા પ્રશ્નો છે અને જેટલી શંકાઓ છે, એ બધા જ પ્રશ્નો અને બધી શંકાઓ એ શિષ્ય તારા 6 પ્રશ્નોમાં સમાઈ જાય. તે બહુ મોટું કામ કરે. આ જગત વતી તેમને પ્રશ્ન પૂછ્યો, આખા સંસાર વતી તેમને પ્રશ્ન પૂછ્યો, અને 6 પદમાં ક્યાંય શંકા નથી. આગળ ભારપૂર્વક હું વાત કરી રહ્યો છું. એ 6 પદમાં ક્યાંય શંકા નથી. તને વિચાર ઉઠ્યો, જે પ્રશ્ન પૂછ્યા, અમે સમાધાન કર્યું, અમારું કામ પૂરું થયું, તે સાંભળ્યું, પણ એક કામ બાકી, કે પૂછેલા જે પ્રશ્નો એના જવાબમાં 6 પદ તને
કહેવામાં આવ્યા એ છ પદમાં ક્યાંય પણ શંકા ન નિશંકપણે તું સ્વીકાર કરે. સમ્ય દર્શનની અનેક વ્યાખ્યાઓમાં એક બીજી પણ વ્યાખ્યા છે, તમેવ સત્યમ નિશંકમ જમ જનમ પવેયમ. તમેવ સત્યમ નિશંકમ જમ જનમ પવેયમ. હે જયેશ્વર પરમાત્મા, તમે જે પ્રગટ કર્યું અને જે પ્રતિપાદન કર્યું અને જે કહ્યું તે પરમ સત્ય છે. આવી નિશંકાવસ્થા એ પણ સમ્યક દર્શન. ક્યાંય શંકા ન, નિશંકાવસ્થા. અને એમ સર્વાંગે સદગુરુએ સમાધાન કર્યું. સદગુરુના પક્ષે વાત પૂરી થઈ, તારા પક્ષે વાત પણ પૂરી થઈ. તે પ્રશ્ન પૂછ્યા, અમે સમાધાન કર્યું. હવે તારે એક બીજું કરવા જેવું એ રહ્યું કે નિશંકપણે શંકારહિતપણે છ પદનો સ્વીકાર અને સર્વાંગીનો સ્વીકાર, સર્વોચ્ચ ભાવથી સ્વીકાર, આનંદપૂર્વકનો સ્વીકાર, શ્રદ્ધાપૂર્વકનો સ્વીકાર, ભક્તિપૂર્વકનો સ્વીકાર, એવું સમાધાન કર્યું. તે પહેલો ભાગ સમજી સમાધાન અમે કર્યું. તારે સમજવું પડશે, સમજણ સ્પષ્ટ કરવી પડશે. બીજો તબક્કો તે વિચારે કરવો પડશે. અને ત્રીજો તબક્કો સર્વાંગ માન્ય કરવું પડે. તો સમજે, વિચારે અને સર્વાંગે માન્ય કરે, આ થાય તો વ્યવહાર સંકેત થયું એમ કે આના પરિમાર્થ ભીતાય નિશ્ચય સમ્યક સંકેત. સંકેતમાં બહુ ઉતાવળ કરવા જેવી નથી. મેળામાં ઉતાવળ કરવા જેવી છે, પણ ગપ્પા મારવામાં ઉતાવળ કરવા જેવી નથી. સંકેતની વ્યાખ્યા સુપેરે સારી પેટે સમજવા જેવી છે. તો સંકેત થાય એટલે વ્યવહાર સંકેત થાય. વ્યવહાર સંકેત અમે ઘણી વખત કહીએ છીએ કે આર્કિટેક્ટનું પ્લાનિંગ ખોટું જો હોય મકાનનું, તો કર્યાનું કોઈ વાત નથી. કર્યું તો એમ કહે છે કે સાહેબે પ્લાનિંગ આપ્યું, એ પ્રમાણે અમે ટેન્ડર કર્યું. 10 ફૂટ કરવું હતું કે 15 ફૂટ કરવું હતું એ અમને શું ખબર. અમને પ્લાન આપ્યો, અમે ટેન્ડર કર્યું. હવે તમે ગરમ થાવ એ ન ચાલે. તો જેમ આર્કિટેક્ટનો પ્લાન એમાં જો ભૂલ હોય તો આખું મકાન ખોટું, એમ સમજણમાં ભૂલ જો હોય આખી તારી સાધના ખોટી. તો સમજવું પડે એક, પણ માત્ર સમજવું એ વિચાર વગર ન થાય. તો વિચારવું પણ પડે બે. અને ત્રીજી વાત કે વિચાર્યા પછી એમાં સર્વાંગ માન્ય કરવું પડે, સંપૂર્ણપણે માન્ય કરવું પડે. તમારો સ્વીકાર વ્યક્તિ જ્યારે કરે છે ત્યારે સંપૂર્ણપણે સ્વીકાર કરે છે. જ્યારે સ્ત્રીનું છોકરાનું સત્પન થાય ત્યારે એ સ્વીકાર જ્યારે કરે છે ત્યારે આખા ઘરનો સ્વીકાર કરે છે. એના મા બાપ આ બધાનો સ્વીકાર કરે છે. આખું હાલેલું એના ગળામાં આવીને વળગે છે અને સ્વીકાર કરે છે. કારણ સર્વાંગીણ સ્વીકાર. એમ એ શિષ્ય સંપૂર્ણપણે એ સ્વીકાર કરે એને કહેવાય વ્યવહાર સમ્યક્ત્વ. અને આવા વ્યવહાર સમ્યક્ત્વમાં મોક્ષ માર્ગનો નિર્ધાર થાય છે. આવો મોક્ષ માર્ગનો નિર્ધાર જેને કર્યો એને કહેવાય છે વ્યવહાર સમ્યક્ત્વ. આ વ્યવહાર સમ્યક્ત્વના બે સૂત્રો જોયા. એક સૂત્ર એ જોયું કે છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ. આ એક પાસું વ્યવહાર સમ્યક્ત્વનું. અને બીજું પાસું આ છ પદ સમજે, વિચારે અને સર્વાંગપણે માન્ય કરે, આ બીજું પાસું. અને ત્રીજું પાસું સતદેવ, સતગુરુ અને સતધર્મ. આ ત્રણેયની શ્રદ્ધા. આ ત્રણેય પાસા ભેગા થાય આને કહેવાય વ્યવહાર સમ્યક્ત્વ. હવે
એને આત્માનો અનુભવ થઈ શકે એવી ભૂમિકા પર એ આવ્યો. એના પહેલા એમ ન કહેતો કે અમે આત્મા જોયો. શું જોયું તમે? આત્મા વડે તમે કેવો જોયો હશે? પછી કે લાલ લાલ રંગ હતો, પીળો રંગ હતો. અરે આત્મા લાલ પણ નથી અને પીળો પણ નથી. તું ગુસ્સે થાય એટલે લાલ દેખાય અને ખુશ થાય એટલે પીળું દેખાય. આત્મા લાલ પણ નથી, આત્મા પીળો પણ નથી. આ ત્રણ આ અવસ્થાઓ છે. આ એટલા માટે આ મોક્ષ માર્ગનો નિર્ધાર થયો. અત્યારે આટલી વાત 107મી ગાથામાં. આવતીકાલે બહુ સ્પષ્ટ વાત આચાર્ય શ્રી પરમ કૃપાળુદેવ કરવાના છે. થોડું રિપીટેશન છે. 107 અને 110 આ બંને ગાથાઓમાં થોડી પુનરાવૃત્તિ છે. 107 અને 110 પણ પુનરાવૃત્તિ નથી. નિશ્ચય સમ્યક દર્શનની મજબૂત ભૂમિકા આ ગાથાઓમાં તૈયાર થાય છે. યાદ રાખજો, વિવાહ સમ્યક વિના નિશ્ચય સંકિત થઈ શકશે નહીં અને નિશ્ચય સંકિતની અપેક્ષાએ વિવાહ સંકિત એ સંકિત નથી. નિશ્ચય સંકિતની અપેક્ષાએ પણ વિવાહ સંકિત એ પાયો છે અને પાયા વગર ઇમારત જાણી શકાય નહીં. એવા ગૂઢ સૂત્રો આ ગાથાઓમાં ધીમે ધીમે આવશે.